ભાઈ મારા તમે 15 તોલાના પૈસા લો છો તો 14 તોલા નીકળે છે શેનું? 1 તોલો ક્યાં લઈ જાવ છો? ઓછામાં ઓછું 5 થી 7 તોલા મારે શોર્ટ નીકળે એવું છે. છેલ્લા 1 મહિનાથી હું એની પાછળ ફરું છું. આમાં અભિષેક ઝવેરીના જેટલા બી બિલ છે બધામાં સોનું શોર્ટ છે. તમે 8 તોલાના મારી જોડે પૈસા લીધા તો તમે તમારે સોનું કેટલું નીકળવું જોઈએ? મોટા મોટો ફ્રોડ છે અભિષેક ઝવેરી, ચીટર છે. કે ભાઈ 7 તોલા સોનું નીકળ્યું. મને એવું કહે છે એ માણસ કે વાંધો નહીં કે ચિઠ્ઠીમાં 8 તોલા લખ્યો છે તો હું તમને 8 આપી દઈશ. એ કઈ રીતની વ્યાજબી વાત થઈ? હું કસ્ટમર છું તમારા શોરૂમનો એટલે આવ્યો છું. વગર પરમિશન આવ્યો છું હું. જો તમે સોનું ખરીદી રહ્યા છો તો તમે જરા એકવાર આ અહેવાલ જરૂરથી જોજો, કેમ કે અમદાવાદના એક પ્રખ્યાત જ્વેલરી પર અમદાવાદના જ એક યુવકે ગંભીર આરોપ લગાવ્યા છે. આરોપ એ અમદાવાદના પ્રખ્યાત ઝવેરી અભિષેક ઝવેરી ઉપર છે કે એને ત્યાંથી સોનું ખરીદ્યું, સોનાની પૂરેપૂરી કિંમત આપી, તેમ છતાંય સોનું ઓછું આવ્યું. જુઓ કયા પ્રકારની છેતરપિંડી અમદાવાદના એ યુવક સાથે થઈ અને જેણે અભિષેક ઝવેરી ઉપર ગંભીર આરોપ લગાવ્યા. એ હિન્દુ ભવન વિસ્તારની અંદર ઉપસ્થિત છીએ. મારી પાછળના દ્રશ્યો બતાવું જ્યાંથી અમે અત્યારે થોડી વાર પહેલાં જ બહાર આવ્યા. આ છે અભિષેક ઝવેરી, જેમણે એવું કહ્યું કે તમે અહીંથી પ્રેમથી બહાર જતા રહો. મારે જે કંઈ પણ વાત કરવી છે પેપરથી તમારી સાથે વાત કરીશ, કાયદાકીય વાત કરવાની તેઓ વાત કરી રહ્યા હતા. અભિષેકભાઈને ત્યાંથી બહાર આવ્યા છીએ. બિલ છે જે આખી એક ફ્રોડની વાત છે. આખી વાત એ ભાઈ જણાવે છે એમની સાથે શું ઘટના બની, શું હકીકત હતી, તમે કઈ તારીખે ક્યારે સોનું લેવા આવ્યા, તમારી પાસે બિલ પણ છે અભિષેક ઝવેરીના, શું હકીકત છે આખી ઘટનાની? આ જૂનું સોનું લીધેલું છે એમના ત્યાંથી જ, એના આપણી પાસે બિલ છે. હવે એમાં એવું થયું કે એક વસ્તુ આપણે ત્યાં એમની ખરાબ થઈ હતી એટલે ભગાવા આવ્યા હતા. તો એ વસ્તુમાં એ વસ્તુની આપણી જોડે ચિઠ્ઠી મિસપ્લેસ થઈ ગઈ હતી. પણ એમાં આપણને ખબર હતી કે 8 થી 8.5 તોલા સોનું છે. અભિષેકભાઈનો એ મારા ફોનમાં ચેટ બી છે કે ભાઈ 7 તોલા સોનું નીકળ્યું. મને એવું કહે છે એ માણસ કે વાંધો નહીં કે ચિઠ્ઠીમાં 8 તોલા લખ્યો છે તો હું તમને 8 આપી દઈશ. એટલે મેં કીધું એવું કેવું કે સેટ 8 તોલાનો તો તમે એમ કહો કે 7 નીકળ્યું ખરું, પણ ચિઠ્ઠીમાં 8 તોલા લખ્યું હશે તો હું તમને 8 આપીશ. એટલે એ કઈ રીતની વ્યાજબી વાત થઈ? તમે 8 તોલાના મારી જોડે પૈસા લીધા તો તમે તમારે સોનું કેટલું નીકળવું જોઈએ? આજે કોઈ બી ગ્રાહક કોઈ બી જગ્યાએ ગયો તો જે બી વસ્તુ એના ત્યાંથી લીધી તો એ એઝ ઇટ ઇઝ નીકળવી જોઈએ કે ના નીકળવી જોઈએ? આજ ગાડી લેવા ગયા તો તમે XYZ ગાડી લો તો એ ગાડી જ નીકળવી જોઈએ? આ એવી રીતની કમ્પ્લીટ ચીટિંગ કરી છે. અને મને એવું કહે છે કે વાંધો નહીં કે તમ તાર જે બી વજન કંઈ પણ નીકળે, મને એવું કહે છે ડિસ્કશનમાં બોલાવીને કે વજન કંઈ પણ નીકળે, ઓછું વજન નીકળે ને તો બી હું તમને પૂરા વજન જે મેં બિલમાં મેન્શન કર્યું છે ને એના પૈસા હું તમને આપી દઈશ. મેં કીધું એવું કેવું ઓછું નીકળે જ શેનું? જ્યારે આ ગ્રોસ વેટના નેટ વેટ લખ્યું છે કે 148 ગ્રામ નેટ છે તો પછી અહીંયા 130 ગ્રામ નીકળવું જોઈએ કેમનું? મારો સવાલ એ છે. તમે તો ઓલરેડી મારા જોડે 2 તોલાના પૈસા એક્સ્ટ્રા લીધા, એની ઘડાઈ બી વધારે લીધી, તો આ ચીટિંગ નથી તો શું છે? આ મોટામાં મોટો ફ્રોડ છે અભિષેક ઝવેરી, ચીટર છે. અને જ્યારે અત્યારે છેલ્લા 1 મહિનાથી હું એની પાછળ ફરું છું, બરાબર, એમ કહે છે કે ભાઈ મારા આ ટાઈમ નથી, કાલ ટાઈમ નથી, ને અત્યારે બી તમે તમારા સમક્ષ જોઈએ જ લીધું આ માણસે શું કર્યું. એકદમ ગેરવ્યાજબી ને એક નંબરનો ચીટર માણસ છે, એક નંબરનો ચીટર માણસ છે. આના ત્યાંથી જીવનમાં સોનું ના લેવાય. અને હું તો બધાને અપીલ કરીશ કે જેટલા લોકોએ અત્યાર સુધી આના ત્યાંથી લીધું છે એકવાર આઈને ચેક કરો, તમારા બિલ ચેક કરો, તમારું સોનું ચેક કરાવો તો ખબર પડે આ ચીટર કોણ છે ને કેવો છે. કારણ કે આ એક મારા જોડે નહીં થઈ, આ તો ખાલી એક કસ્ટમર છું. મારી જોડે આજની વેલ્યુનું ખાલી અભિષેક ઝવેરીનું 70 લાખનું સોનું છે. તો વિચારો બીજા જોડે ગુજરાતમાં અમદાવાદમાં કેટલા લોકો જોડે હશે? તમારી સાથે આ ઘટના બની, તમે એવું કીધું કે 70 લાખનું સોનું તમારી પાસે છે. હા, તો કેટલા સોનાની અંદર આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે? તમે કોઈ તપાસ કરી? બિલ છે આમાં અભિષેક ઝવેરીના જેટલા બી બિલ છે બધામાં સોનું શોર્ટ છે. એક હું આ બધા જો આ એક 15 તોલા છે, બરાબર, આ બિલ છે 4.5 તોલાનું, આ બિલ છે બીજું 15 તોલાનું, બરાબર છે, આ બિલ છે બીજું 10 તોલાનું. તમે એ બધું કેલ્ક્યુલેટ મારો આજની વેલ્યુ પ્રમાણે કેટલું સોનું થયું, બરાબર. આ બધામાં ઓછામાં ઓછું 5 થી 7 તોલા મારે શોર્ટ નીકળે એવું છે. અને પહેલા જે જૂનું મારે બિલ મિસપ્લેસ થઈ ગયું હતું એટલે એ તો હાથ ઊંચા જ કરી નાખ્યા કે ભાઈ તમારું બિલ મિસપ્લેસ થઈ ગયું એટલે મારું નથી આમ છે. પણ આ જે મારા બિલ છે એટલે આજે હું બિલ લઈને તમને લઈને આવ્યો એટલે શું કીધું કે તમે મને કાગળ ઉપર એ કરો. એના કારણ કે અભિષેક ઝવેરીને કાગળ ઉપર જ ચીટિંગ કરતા આવડે છે.
એને બધું એવું છે કે કાગળ ઉપરનો ચીટર છે અભિષેક ઝવેરી, કે કાગળ ઉપર કંઈ બી કરીને આપી દેશે એટલે તમે લઈને જતા રહેશો, કારણ કે કાગળ તો છે જ ને. પાછો છોકરાઓને એવું સમજાવે છે, લોકોને એવું સમજાવે છે કે હું તમને એ પૈસા તો આપી દઉં છું જેટલું લખ્યું છે, પણ ભાઈ મારા તમે 15 તોલાના પૈસા લો છો તો 14 તોલા નીકળે છે શેનું? 1 તોલો ક્યાં લઈ જાઓ છો? પૈસા ખૂટતા હોય આટલો મોટો શોરૂમ કરવાના તો આવો મારી જોડે, ઉછીના હું આપું. 70 લાખનું તારા ત્યાં સોનું લીધું છે ને તો તને ઉછીના બી હું આપું એવો છું, એટલી હેસિયત છે મારી. પણ છે ને હરામનો રૂપિયો લેવાની એ ના રખાય, કોઈનો હરામનો રૂપિયો ના લેવાય, શીખો. અને પછી બી ચીટિંગ કર્યા પછી બી જવાબ આપતા શીખો પહેલા કોઈને. અચ્છા, તમને ખ્યાલ ક્યારે આવ્યો કે તમે જે સોનું અભિષેક ઝવેરીમાંથી તમે ખરીદ્યું હતું, પરચેસ કર્યું હતું, એ સોનું ઓછું છે અથવા તો એ સોનાની અંદર તમે જે દાગીના બનાવ્યા હતા, કોઈ દાગીનો 10 તોલાનો હોય, 8 તોલાનો હોય, તો એમાં સોનું ઓછું હોવાની વાત તમને ક્યારે ખબર પડી? એમાં એવું હતું કે વચ્ચે હું એક વખત આપણે વિશ્વાસથી એમના ત્યાં ખરીદી કરતા હતા, એટલે 8.5 તોલાનો એક સેટ જે તૂટી ગયો હતો એ અમે કીધું તો પછી આને ભાગી નાખો. પણ આપણને ખ્યાલ હતો કે એનું 82 કે 83 ગ્રામ એ સેટમાં સોનું, તો આપણે લાખો રૂપિયાની વસ્તુ લે તો આપણને ખ્યાલ તો હોય એમાં શું હોય, કેટલું હોય, બરાબર. તો પછી એ સેટ આપણે આના ત્યાં ભગાયો અને ભાગ્યો અને નીકળ્યું કે ભાઈ 7 તોલા જ સોનું છે. તો અમે એમને એવું પૂછ્યું કે ભાઈ તમે અગર 7 તોલા સોનું છે, પણ અમને ખબર ત્યાં સુધી અમારા 8 તોલા સોનું હતું. તો એને એવો જવાબ આપ્યો કે ભાઈ વાંધો નહીં, કે તમે એવું હોય તો ચિઠ્ઠી મારી લેતા આવજો, 8 તોલા હશે તો હું તમને 8 તોલાના પૈસા આપી દઈશ. પણ મારો સવાલ એને એ હતો કે ભાઈ મેં 8 તોલાનો સેટ લીધો છે તો એમાંથી 7 તોલા સોનું નીકળે કેમનું? એટલા માટે પછી મેં મારા ઘરે જઈને બીજા બધા બિલો નીકાળ્યા એના, અને બીજા બધા જે સેટ ને કડા ને તે બધું છે એ મમ્મીને કીધું કે કાઢો તમે. અને પછી અમે અહીં લઈને આવ્યા, એટલે કે આમ નહીં તેમ નહીં, પાછો ઓફરો બી આપે છે કે હું તમને એવું હોય તો 2-3 તોલા સોનું વધારે આપી દઉં, ઘડે ના લઉં, આમ કરું તેમ કરું, તમારે કરવું હોય તો સમાધાન કરવું હોય તો. આ રીતે તો લોકોને લલચાવીને ઓફરો આપે છે આ માણસ, બરાબર. અત્યાર સુધી મારા લાખો રૂપિયાને મફતના વાપરે એનું શું? જે સોનું જ નહોતું એની એને ઘડાઈ લીધું એનું શું? બરાબર. અને આ તો એક જણ નહીં, આ ખાલી મારા જોડે 70 લાખનું સોનું આનું છે. તો વિચાર કરો તમે, અમદાવાદમાં કેટલા લોકો જોડે કેટલા કરોડોની આને ચીટિંગ કરી છે, કરોડોનું ફ્રોડ કર્યું છે આ માણસે, કરોડોનું ફ્રોડ કર્યું છે. અને પછી જવાબ કેવો આપે છે? આ બીજો વિજય માલ્યા છે, અભિષેક માલ્યા કહેવાય આને, આ બીજો વિજય માલ્યા છે. જવાબ આપતા તો આવડતો નથી. અમદાવાદના પ્રખ્યાત ઝવેરી અભિષેક ઝવેરી ઉપર લાગેલા ગંભીર આરોપ, એ આરોપ ન્યૂઝરૂમની કેમેરા સમક્ષ અમદાવાદના એક યુવકે લગાવ્યા. એ આરોપ સાચા છે કે ખોટા, એ આરોપમાં કેટલું તથ્ય છે એ જાણવા માટે ન્યૂઝરૂમની ટીમ અભિષેક ઝવેરીને ત્યાં પહોંચી, અને ત્યાં પહોંચતા જ અભિષેક ઝવેરીએ ન્યૂઝરૂમના કેમેરા સમક્ષ શું કંઈ કહ્યું પહેલા એ સાંભળો, અને એની સાથે સાથે એ પણ તમે જુઓ કે અભિષેક ઝવેરીએ કયા પ્રકારનું વર્તન એ તેમના ગ્રાહકો સાથે તેઓ કરી રહ્યા છે. હું આખી આ ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ થશે. આપ અમારા માણસ તમે છે ને સાંભળો એક મિનિટ, તમે મારી પરમિશન વગર, આ મારી પ્રાઇવેટ પ્રીમાઇસ છે સાહેબ, તો એક કામ કરીએ, આપણે બહાર જઈને ચર્ચા કરીએ. એટલે એ જ તમને કહું છું, તો મારે આનું ડિસ્કસ અહીંયા નથી કરવું. તો આપણે બહાર કરીએ ને. હા, પણ તમે મારી પ્રીમાઇસમાંથી રિસ્પેક્ટફુલી મારી પરમિશન વગર તમે અંદર નહીં આવી શકો. તો હું અત્યારે બહાર જઉં છું, જી સર. આપણે આખી આ ચર્ચા બહાર જઈને પણ કરીએ. મારે આ ચર્ચા કંઈ કરવી જ નથી. કેમ? તમે સમજો, તમે કોઈ કસ્ટમર સાથે આ પ્રકારની ઘટના બને. શું નામ સાહેબ તમારું? મારું નામ પ્રદીપ છે. પ્રદીપભાઈ સાહેબ, આ જે પણ ઘટના છે એ મારે આ ડિસ્કસ હમણાં નથી. અમારી પાસે ટાઈમ નથી, બરાબર. એ રોજ અમે દર વખતે આવીએ એટલે એમ કહે છે કે આજે નથી કરવી, આજે નથી કરવી. એક સેકન્ડ, અમારે ટાઈમ નથી, અમારી જોડે, બરાબર. અમારી જોડે ટાઈમ નથી. 10 ધક્કા ખવડાવે છે આ માણસ. કોઈ ધક્કા અમારી પાસે ટાઈમ નથી ફોન કરીને કે આજે નહીં કાલે, આજે નહીં કાલે. એટલે અમે એની માટે અમે નવરા નથી. એક મિનિટ. બરાબર, અમે નવરા નથી. તો બરાબર, 2 મહિનાથી આવું ચાલે છે. 2 મહિનાથી એ કરે છે, ચીટિંગ કરી છે, બહુ મોટી ચીટિંગ, ફ્રોડ કર્યું છે મારી જોડે. હા, આવી રહી. આમાં હું તમને વસ્તુ બતાવું, જે વસ્તુમાં નેટ વેટ 14 તોલા લખ્યું હોય ને સોનાનું, 12 તોલા પણ નથી નીકળતું આ ભાઈના ત્યાં. 1-2 તોલાની ચીટિંગ કરે છે, કાયદેસરના મારા પાસે બિલ છે, ચીટિંગ કરે છે, એવું છે. ચીટિંગ કરે છે. એક મિનિટ તું પણ પ્લીઝ મારું હું કહું છું તું 2 મિનિટ બંધ કરાય 2 મિનિટ. ના 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 એટલે તમે મારી પરમિશન વગર અંદર નહીં આવી શકો અને રેકોર્ડિંગ નહીં મારે કરી શકો. જવાબ ખાલી એક જોઈવો respectfully, છે. આપ એક respectfully respectfully હું તમને પૂછું. એનાથી દોડાય હું ખાલી રિસ્પેક્ટફુલી તમને પૂછું જી, છું. જી જી આખી આ ઘટના મામલે તમારે કોઈ સ્ટેટમેન્ટ નથી આપવું? ના, કોઈ નથી સ્ટેટમેન્ટ, કેમ? નથી સ્ટેટમેન્ટ આપવું એટલામાં. બરાબર છે. તમને જે સ્ટેટમેન્ટ તમારા આપવું હશે, સાથે- તમે જે સ્ટેટમેન્ટ આપવું હશે તો હું એને, અગર તમારે કંઈક પૂછશો તો હું એને પછી મને પેપરથી પૂછજો, હું પેપરથી જવાબ આપીશ. બરાબર છે. મારી રિક્વેસ્ટ છે, આપ રિસ્પેક્ટફુલી હું આપને રિક્વેસ્ટ કરું છું કે મારી- એક સેકન્ડ સાહેબ, હું આપને રિસ્પેક્ટફુલી રિક્વેસ્ટ કરું છું કે આપ મારી પરમિશન વગર મારી પ્રીમાઇસીસમાં આવી નહીં શકો.
આપ સમજ્યા સર? તો મારે એક રિક્વેસ્ટ આપને એ કરવી છે જી, સાહેબ. કે આ જે ઘટના આ બની છે ઘટના બાદ જ તમારે એ જે ઘટનામાં- પણ મને પૂછવું હોય પેપરથી પૂછો, હું પેપરથી જવાબ આપીશ. કેમ બરાબર એવું? છે? ઓકે સાહેબ, થેન્ક યુ. રૂપિયા લીધા તેમ છતાંય પેપરથી સવાલ? પેપરમાં ચીટિંગ કરતા આવડે છે આ માણસને પેપર પર જ ચીટિંગ કરતા આવડે છે આ માણસ જે છે ને અભિષેક ઝવેરી ચીટર એને પેપર પર જ ચીટિંગ કરતા આવડે છે એને પેપર પર જ ચીટિંગ કરતા આવડે છે પેપર પર મારા સાથે બિલ પડ્યા છે ને એ બિલ પર જ બરાબર પેપર પર જ એ કરે છે એટલે પેપરથી આપશે આવી રીતના તો તમે વિડીયો ના જ ઉતારી શકો આવી રીતે તો છેતરપિંડી કરી શકો, વિડીયો ના ઉતારી એટલે- શકાય. તમે છેતરપિંડી કરી શકો એટલે છેતરપિંડી કરી શકો ને વિડીયો ના ઉતારી શકાય. છેતરપિંડી કરી શકાય. એક કામ કરો તમે છેતરપિંડી ના કરતા એક કામ કરો સાહેબ, આપણે બહાર જઈને ચર્ચા કરીએ. ના કરતા હોય તો મારું સોનું અહીં વગાડો મારી પાસે બિલ છે. મારા સોનું વગાડી આપો. આપણે બહાર જઈને ચર્ચા કરીએ. મારા સોનું ના કરતા હોય તો મારું સોનું આવી રહ્યું આ રહ્યું મારી બેગમાં મારું સોનું મને વગાડી કરાવવા માંગો છો પણ આપણે બહાર જઈને ચર્ચા કરીએ ને. તમે આ જે રેકોર્ડિંગની મેટરને બધું છે આપણે હું આપની સાથે જેમ રિસ્પેક્ટફુલી વાત કરું છું એમ જ આપ મારી સાથે રિસ્પેક્ટફુલી વાત કરો. હું respectfully સાંભળો મારી વાત વાત, કરી સાંભળો રહ્યો છું. મારી વાત, હું આપ સમજો. આપ મારી પરમિશન વગર મારા એ આપણને કાયદો બતાવો તો આ રહ્યા આ હું કસ્ટમર છું તમારા શોરૂમનો એટલે આવ્યો છું આ વગર પરમિશન આવ્યો છું હું એક સેકન્ડ. આ હું વગર તમારી પરમિશને શો- આ તમારી- અભિષેક ઝવેરીના બિલ તમારી- આ રહ્યા અભિષેક ઝવેરીના બિલ બરાબર આ એમની સિગ્નેચર છે તો એમની વગર પરમિશન આ હું આપ્યું છે એમને અને અત્યારે હાલ હવે જ્યારે તકલીફ પડી ત્યારે એમ કહે છે કે મારી પરમિશન વગર તમે મારી પ્રિમાઇસિસ પર એન્ટર ના કરી શકો આ બિલ લાખો રૂપિયાનું સોનું લઈને પછી એમ કહે છે કે મારી પરમિશન વગર રિસ્પેક્ટફુલ છો બહાર નીકળો આ એ ચીટર છે જુઓ બધા ત્યાંથી આ ચીટરને અમદાવાદની અંદર સિંધુ ભવન રોડ ઉપર આ અભિષેક ઝવેરીનો શોરૂમ છે જેની અંદર અમે પણ ગયા હતા. અમે જ્યારે અંદર ગયા ત્યારે અમે પહેલાં જ કહ્યું કે આ વિડીયો રેકોર્ડ ઓન રહેશે. તમારે તમારા તરફથી કોઈ વિડીયો રેકોર્ડિંગ કરાવવું હોય તો તમે કરાવી શકો છો. આખી આ ઘટનાનું લાઈવ ફૂટેજ ચાલતું હતું ને એ કહેવા લાગ્યા કે તમે મારી પ્રિમાઇસીસની અંદર પ્રવેશ કર્યા છો અને મને મારી પરમિશન વગર વિધાઉટ માય પરમિશન તમે અહીંયા શૂટ નહીં કરી શકો, તમે કેમ અંદર આવ્યા આ પ્રકારની વાત કરતા હતા. એમણે એવું પણ કહ્યું કે તમારે જે કંઈ પણ પુરાવા જે કંઈ પણ વાતચીત કરવી હોય તમે લેખિતમાં કાગળ ઉપર આપજો, હું તમને કાગળ ઉપર જવાબ આપીશ. જ્યારે સોનું ખરીદવા આવ્યા, સોનું ભંગાવ્યું, આખી એ ઘટના બની ત્યારે કોઈ જ કાગળ નહોતું, ત્યારે માત્ર ને માત્ર રૂપિયા હતા. આ ભાઈ સાથે છેતરપિંડી થઈ છે, એમના એવા આરોપ છે. જો કે સામે પક્ષે એમને જે કંઈ પણ વાતચીત આની પહેલાં થઈ છે એમાં એવું પણ કહેવામાં આવ્યું છે, જેમને વાત કરી કે 1-2 તોલા સોનું તમને વધારે આપી દઈશ. તો હકીકત શું છે? શું અમદાવાદના પોશ વિસ્તારની અંદર આવેલા સોનીઓ એ આ પ્રકારનું ફ્રોડ કરે છે? જ્યારે તમે એની પાસેથી સોનું લો, પોશ વિસ્તારની અંદર મોટા મોટા શોરૂમ ખોલીને બેઠા છે, શું આ પ્રકારની છેતરપિંડી ચાલે છે? જો તમે પણ અમદાવાદની અંદરથી આવી જગ્યા ઉપરથી સોનું લીધું હોય તો તમે તમારું સોનું એકવાર ચેક કરાવી લેજો. એની અંદર કેટલું સોનું છે અને કેટલા સોના સિવાયની બીજી ધાતુઓ એમાં મિક્સ કરી અને તમને આપી છે. કેમ કે આજે સોનાનો ભાવ 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે. 10 તોલા સોનું મતલબ એ 10 લાખ રૂપિયાની કિંમત છે. તમારું શું માનવું છે તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને જો તમે પણ આ જ પ્રકારનો ભોગ બન્યા હોય અથવા તમારી સાથે આ પ્રકારની કોઈ ઘટના બની હોય તો અવશ્ય ન્યૂઝરૂમનો સંપર્ક કરજો. તમારી વાત પણ અમે અમારા પ્લેટફોર્મના માધ્યમથી મૂકીશું.